કચ્છના કંડેરાઈમાં બોરવેલમાં ફસાયેલી દીકરીનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। આ ઘટનાને 26 કલાક વીતી ગયા છતાં દીકરીને બહાર કાઢવામાં તંત્ર નિષ્ફળ થયું છે। રેસ્ક્યુ ઓપરેશનમાં એનડીઆરએફ, બીએસએફ, આર્મી અને ફાયર વિભાગ કાર્યરત છે। 18 વર્ષની યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા આ ઘટના બની હતી। સંવાદદાતા ભરતસિંહ જોડાયા છે। ભરત, કચ્છના કંડેરાઈની આ ઘટના છે। બોરવેલમાં એક યુવતી ફસાઈ ગઈ છે અને તેનું રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યું છે। કેટલે પહોંચ્યું છે ઓપરેશન? હિરલ, જે ઘટના કંડેરાઈ એટલે કે ભુજ નજીક કંડેરાઈ ગામમાં બોરવેલમાં ઇન્દિરા મીણા નામની જે યુવતી પડી હતી તેનું રેસ્ક્યુ ઓપરેશન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ અત્યારે 32 કલાકથી વધુ સમય વીતી ચૂક્યો છે। હજી સુધી રેસ્ક્યુ ઓપરેશનમાં સફળતા નથી મળી રહી, કેમ કે 490 ફૂટ નીચે જે યુવતી બોરવેલમાં ખાબકી હતી તેને બહાર કાઢવા માટેના જે પ્રયત્ન એટલે કે રેસ્ક્યુ ઓપરેશન તો હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે બોરવેલની જે પહોળાઈ છે એ ખૂબ જ ઓછી હોવાને કારણે સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનમાં હાલ સમસ્યા સર્જાઈ રહી છે। હાલ તો એનડીઆરએફ, ભુજ આર્મી, ભુજ બીએસએફ અને જે ફાયર વિભાગની જે ટીમો છે તે છેલ્લા 30 થી 32 કલાકથી આ મથામણમાં છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આજે હવે સવારે મળતી માહિતી મુજબ યુવતીને 490 ફૂટથી ઉપર લઈ આવીને અંદાજિત 100 ફૂટ બાકી હતું ત્યારે એકાએક ફરીથી તે જે સ્પિન હતી તેના ઉપરથી જે યુવતી છટકી જતા ફરી તે નીચે ખાબકી હતી, એટલે કે રેસ્ક્યુ ઓપરેશનમાં ક્યાંક ને ક્યાંક સમસ્યા સર્જાઈ રહી છે। પરંતુ તંત્ર ખડે પગે એટલે કે છેલ્લા 30 થી 32 કલાકથી ઉચ્ચ અધિકારીનો કાફલો પણ તે ઘટના સ્થળે છે અને યુવતીને બહાર લાવવા માટેના તમામ પ્રયત્નો હાલ હાથ ધરવામાં આવી રહ્યા છે। જી બિલકુલ ભરત, આભાર।